કાંડ ઉપર કાંડ, કાંડ ઉપર કાંડ, કાંડ ઉપર કાંડ. આજે કાંડ થઈ ગયું ભાઈ. ભગો થયો, ગરમાગરમી થઈ અને ઘણી મજાક મસ્તી પણ થઈ. થોડું ઘણું કામકાજે કર્યું અને આજે તો પહેલી વાર ભાખરી કરી. લાઇક શેર અને સબસ્ક્રાઈબ તાત્કાલિક કરી નાખો હાલો ત્યારે. અને હા, છેલ્લે ગીત ગાયું છે એ જોતા જાજો નાલો ને ભેગા ભેગું. તો દોસ્તો, સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોની અંદર. આજે મેં તમારું જમીને સ્વાગત કર્યું છે. બપોરનું જમાઈ ગયું છે. હવે મને ખબર નહીં કેમ એવું લાગે છે કે હું ધીમે ધીમે સવારે 10 વાગે પછી 11 વાગે આજે સીધું જમીને થોડાક દિન કદાચ એવું બનશે કે હું તમને એમ કહીશ કે દોસ્તો સ્વાગત છે તમારું, ને પછી એના પછીની બીજી ક્લિપમાં એમ કહીશ કે દોસ્તો આપણે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ. કેમ મને ખબર નહીં એવું લાગે છે. અને આજ સવારમાં એક મસ્ત સીન કર્યો વેદભાઈએ, બરોબર છે, જેનાથી થોડુંક મમ્મી આમ પીસ્ડ ઓફ હતા. બરોબર છે, જો બતાવું પહેલાં કે મમ્મીએ બનાવ્યું હતું આજે ફ્રૂટ સલાડ. બરોબર, જો આટલું જ વધવા દીધું છે અમે. અહીંયા જે ઉપર આ કોર છે ને ત્યાં સુધીનું એ હતું. બરોબર છે, આટલું લીધું છે. અને અહીંયા છાશની બોઘરણી પડી હતી. બરોબર છે, હું આને આમ લઈ અને આમ કંઈક મૂકવા ગયો. બરોબર છે, અને અહીંયા બોઘરણી પડી હતી એના છીબામાં આમ કંઈક અડ્યું અને હું આમ બેય છીબાને નીચે પડતા માટે બચાવવા ગયો અને કેચ કરવા ગયો ત્યાં છાશનું છીબું ઉછળી છાશવાળું હતું અને આ ફ્રૂટ સલાડમાં પડી ગયું. ઓકે, તો પછી શું થાય? માણસો જસ્ટ ખાલી દૂધને મેળવે. બરોબર છે, અમે ફ્રૂટ સલાડ મેળવી નાખીએ ભાઈ. તો પછી ફટાફટ એવું કર્યું કે એટલું બધું કંઈ એટલું ફાસ્ટ પ્રોસેસ ન થાય, પણ અમે જે અહીંયા કોર સુધી હતું ને, જે મેં તમને બતાવ્યું જો અહીંયા ઉપર સુધી, બરોબર છે, એને અમે 3 જણા થઈ, હું, આ બેન અને મારા પપ્પા, અમે 3 જણા થઈ આમ ઉલાડી ગયા. એમ એ કે મેરવાય દહીં થઈ જાય, મીઠું દહીં, ફ્રૂટવાળું મીઠું દહીં, એના કરતાં ફટાફટી કે આપણે પી જઈએ. બરાબર છે, બાકી કે એટલે થોડું કહેવાય ને કે સવારમાં આપણે આવા સીન કરી નાખતા હોઈએ. અને બીજું કે અત્યારે હમણાં ઘડીક પહેલાં બહુ મસ્ત એક વાર્તાલાપ અમારો થઈ ગયો તીખો, પણ એ મેં રેકોર્ડ નથી કર્યો કેમ કે હું ચાલુ કરું ને કેમેરો તો એ મારી સામે જોઈને હસવા માંડે, એટલે પછી ન જો અત્યારે હશે એટલે પછી એ વાળું રેકોર્ડ નથી થયું ખાલી. બરોબર હે, કાંઈ વાંધો નહીં, એવું છે. હાલો તો હવે આજનો દી ચાલુ કરીએ. ભગા તો થઈ જ ગયા છે એટલે તો બાકી આપણો દી નો કહેવાય ને એમ, એટલે તો ભગા થઈ ગયા છે. વઘાર નહીં બેન, ભગા. દરરોજ રસોઈ ની તો કરવું જ છે ને. હું હે આજ બનાવ્યું પૂછડી વાળા કેનું મીઠું દહીં ફ્રૂટ સલાડ. તો પછી કાલ બની જશે ને એટલે તમને બધાને ચખાડવા આવશે પંચામૃત. એટલે આજ મેં બનાવ્યું છે ઓલું શું કહેવાય, પૂછડીવાળા મગનું શાક. બરોબર છે. અમારે અહીંયા બાજુમાં જે ઝેના બેન છે ને, જે મેં તમને કાલના આખો વિડીયોમાં બતાવ્યા હતા, એ બેન ફળગાવેલા મગ જે હોય ને આપણે, બરોબર છે, કોટો ફૂટેલા, એને પૂછડીવાળા મગ કહીએ. એટલે આજે અમારા ઘરે પૂછડીવાળા મગનું શાક હતું. બરોબર છે, જે ઓફકોર્સ શેફ વેદે બનાવેલું હતું. બરોબર ને? હું બનાવ્યું હતું પૂછડીવાળા મગનું શાક. કેમ બનાવ્યું? વઘાર કરીને રાઈ નાખી, પછી જીરું નાખ્યું, બરોબર, હિંગ નાખી, બરોબર, પછી આમ ઓલો લસણનો છમકારો બોલાવ્યો, બરોબર, પછી ઓલા મગ નાખ્યા, પછી એને આમ હલાવ્યું થોડુંક એટલે એ લસણને ઓલું હરખું થઈ જાય. બરોબર, પછી મેં નાખ્યા મસાલા બધા જરૂરિયાત અનુસાર અને પછી પાછું હલાવ્યું. બરોબર, બસ આજ તો ઓલું કર્યું તો આપણે એમનામ કુકરવાળું કર્યું નહોતું બાફીને, એટલે થઈ ગયું શાક. પછી કેટલું હોય આમાં? આ તો એ તો હોય જ ને. હા, કેટલું નાખ્યું હતું એ તો જરૂરિયાત અનુસાર હોય ને. હું કાંઈ ખોટું બોલ્યો જ કયો? મેં જે બનાવ્યું અત્યારે હું બોલ્યો એમાંથી કાંઈ ખોટું હોય તો કયો મને. બરોબર છે, પણ જો એ નહીં કટ ગાઈસ, કટ. તો દોસ્તો, સવાર પછી સીધો હું તમને સાંજે મળ્યો આજે તે. બરોબર, રીઝન બિંગ કે હું પહેલાં ગયો હતો સૃષ્ટિન જેનાબેનના ઘરે અને પછી આવીને સૂઈ ગયો હતો. બરોબર, અને સૂતામાં સપનું આવ્યું ભાઈ, ખતરનાક સપનું. આમ કેવું હતું ખબર છે મમ્મી?
કેવું મને ટપકાઈ દીધી. ના ના તું હતી એમ તો, પણ તું ને ડેડી થઈને મને રોવડાવતા એટલે કઈ રીતનું હતું જો પહેલા તો ઈ મગજમાં હતું હું છે ને ઓલાને ઘરે હતો એવું, ત્યાંથી હું અહીંયા આવ્યો બરોબર, તો હું અહીંયા આવ્યો ને ત્યાં સુધીમાં આપણો જે મેઇન ડોર છે ને એ શિફ્ટ થઈ ગયો હતો લે બોલ. બરોબર, કે મેઇન ડોર આપણે જ્યાં છે ને અત્યારે ત્યાંથી આપણે ઢાંકી નાખ્યો તો આમ ત્યાં દિવાલ કરી નાખી હતી, મેઇન ડોર છે ને આપણે વચ્ચોવચ્ચ એક જગ્યાએ લઈ લીધો બરોબર, જો એવું એટલી વારમાં બધું થઈ આ વસ્તુ થઈ ગઈ બરોબર. હવે તો યાર તમને ખબર નથી પડતી, હું કહેતો તો તમારે કંઈ કામ હોય તો કહેજો, કામ હોય તો કહેજો, તો એમ તો ડેડી એમ બોલ્યા આમ ખીજમાં કે કીધું જ તો તને કે ગાડી હલાવવાનું છે તો ગાડી હલાવી લઈશ કે નહીં, અને આમ કંઈ કામ કરવું ન હોય, હાવ નવરો હોય તો ને એમ, અને ખબર નહીં મને આખા દિનો આમ કેટલું બધું હતું ને તો હું તો એની સામે બેઠો બેઠો રોવા માંડ્યો કે હું તમને કહેતો હતો તોય તમે મને હાવ આવું કર્યું ને એમ, અને રોવામાં મારું સપનું આમ પૂરું થઈ ગયું, કોઈ વયું નથી ગયું, બધાય જ કોંગ્રેચ્યુલેશન તને જીવાર દીધી. જો તો હાલો આપણે બટેટાના શાકનો છમકારો બોલી ગયો હે બરોબર હે, અને આજે આપણે એક નવી વસ્તુ કરવા જઈ રહ્યા છીએ. શું? તો કે ભાખરીનો લોટ બાંધતા શીખીએ, ભાખરી વણતા શીખીએ, અને જો હરખી વણાઈ ગઈ તો પકાવતા શીખીએ બરોબર છે. હાલો તો હવે તમને ઈ વાળા ઓલામાં મળું, હું તમને આખું મારા શેફ મોડમાં મળું. ચાલો આપણે ભાખરી 100% કરશું, મસ્ત મજાની. હાલો ગોળ બનાવીએ ભાખરી. તો દોસ્તો આવી થઈ છે આપણી પહેલી ભાખરી બરોબર છે. કોમેન્ટમાં લખી દેજો કેવી લાગી તમને બરોબર છે. અને આ છેલ્લી ભાખરી હતી બરોબર, બાકીની બધી મમ્મીએ કરી નાખી, આ આપણને છેલ્લી અવળી નાનકડી દીધી છે બરોબર. હાલો આપણે આને પકાવવા મૂકી દે. આમ મૂકું કે ઓલી બાજુ ઊંધી? કાણો હોય પેલા ઊંધો ઉપર નહીં, હા નીચે, કાણા નીચે. ઓકે હા બસ. ચાલો તો આપણે હવે પકાવવા મૂકી દીધી છે, જોઈએ કેવું પાકે છે આપણાથી. થોડીક બાળ દીધી છે આપણે બરોબર. હવે વાંધો નહીં, તો હાઈલા કરે એવું તો શીખવામાં બરોબર. હવે ઘી લગાડી દઈએ એટલે આપણી ભાખરી રેડી થઈ જાય. હાલો હરખું લગાડી દઈએ મસ્ત. ફાઇનલી આપણી ફર્સ્ટ ભાખરી ડન. દોસ્તો ઓફિશિયલી મને છેલ્લો ફ્રૂટ સલાડનો વાટકો એણે પીવડાવી દીધો હોય, એટલે ફ્રૂટ સલાડ બચ્યું નથી, બચ્યું નથી ને બગડ્યું નથી, ટૂંકમાં બધું રેડી છે એમ બરોબર છે. એટલે કોંગ્રેચ્યુલેશન્સ ટુ અસ, કેમ કે બાકી પછી કાલ કદાચ સવારે મારા કહેવાય કે ઓલું જામી જાત ને મારું એ જમાડી દેત બરોબર છે. એટલે વાંધો નથી આવ્યો, બધું સુખરૂપ નીવડી ગયું છે બરોબર છે. તો હાલો મસ્ત ટાઢા પવનમાં બહાર બેસીએ, દાણાદાર બણાદાર ખાઈને હાય જમાઈ ગયું છે મસ્ત. અને હવે બસ બધા ભેગા વાર્તાલાપ કરીએ, બહુ સારી ભાષામાં, ગુજરાતી ભાષામાં પંચાયત કરીએ. ઓકે ચાલો ત્યાં. દોસ્તો પંચાયતમાં અત્યારે 2 સભ્ય જોડાઈ ગયા છે બરોબર છે. ત્રીજો હું પોતે, બાકીના બધા સભ્યો છે ધીમે ધીમે જમી કારવીને આવશે. હાલો, હું કીધું મેં તમને? શું કીધું? શું કીધું? દવા લેતી જા. વાહ, માનીને વહી ગઈ જો ઓલી છોકરી હે ને. બાકી બધા ઘરમાં મમ્મીઓનો ખોફ હરખો જ છે ટૂંકમાં, એમ આપણે ટૂંકમાં કાંઈ નવું નથી, બધાય કાગડા કાળા જ છે. સાચી વાત છે એમ. પાછા બધા પંચાયત કરવા બેસી ગયા, મેં તમને જેમ કીધું. હવે બધા જોડાઈ ગયા જો હે ને. હાલો તો પંચાયત કરી લઈએ. તમને બધી પંચાયત નહીં કહે, બધું કહી દેતો તો તમે યાર પછી શું કહેવાય, ઘણી બધું પોલ ખુલી જાય. નહીં બધી નહીં કહે. હાલો તો દોસ્તો આપણે બસ પંચાયતમાંથી ઊભા થઈ. પંચાયત બહુ બોલ્યો, એવી કાંઈ ખાસ પંચાયત નથી હોતી. બધા બેઠા હોય મસ્ત સુખ દુઃખની વાતો કરતા આખા દીની. બધા વધારે તો હમણાં તો બધાય ખુશ છે, મસ્ત સુખની વાતો હાલતી આખા દિવસની. કોનો દિવસ કેવો રહ્યો, કાલે કેમ કાંઈ કરશું, પ્રોગ્રામ તો ઊભા જ હોય અમારે બરોબર. એટલે પ્રોગ્રામની વાતો હાલતી હોય બરોબર. તો ત્યાંથી બસ હવે આપણે આવતા રહ્યા મસ્ત. હવે આપણે જો બેડ ગોઠવેલો હોય, હમણાં સુઈ જાઉં. અને હા, ઘણા મને એવું પૂછતા હોય કે યુએસની તૈયારી છે કેટલે સુધી પહોંચી, ટૂંકમાં શું ચાલે છે. તો હું તમને કહી દઉં કે મેં યુએસ માટે તૈયારીમાં હજી એક જ વસ્તુ કરેલી છે, ટિકિટ લીધેલી છે બરોબર. શાંતિ સિવાય મેં કાંઈ નથી કર્યું. હા, બેગ લીધેલી, હા એટલે ટ્રોલી બેગ્સ આવી ગઈ છે, પણ એ આમ તૈયારીમાં શું હવે તો બેગ લીધી એમ. એટલે હા, હવે આવતા હવેના 2 મહિના મારી
ટિકિટ છે 8 સપ્ટેમ્બરની. તો ત્યાં સુધીમાં 2 મહિનામાં હવે તમે મારું આખું કહેવાય ને શિફ્ટિંગ જુઓ કે હું લઈ જાઉં છું, કઈ રીતે પેકિંગ કરું છું, એ બધે હું તમને ભેગો રાખીશ. બસ તો હવે આપણે બસ એ ટ્રાન્ઝિશન તમારા હમણાં જોશો આવતા 2 મહિનામાં. તમારા પરિવારજનોને, તમારા સ્નેહીજનોને, તમે જેને પણ આ વિડીયો, ચેનલ બધું જ શેર કરતા રહેજો. એટલે કહેવાય ને કે વધારેમાં વધારે લોકો જોડાઈ શકે. આ એમ નહીં કે એ મને જોવે, પણ કદાચ ઘણીવાર એવું બનતું હોય કે કોઈ નવા માણસ પાસેથી કંઈક નવું સજેશન મળે, બરાબર, કે ટૂંકમાં આ વસ્તુ છે એ તારે અહીંયા લઈ જવા જેવી છે, કે આ વસ્તુ યાદ રાખજે એવું. તો એ જોવે વિડીયો તો એને કદાચ ખબર પડે અને કદાચ એ મને સજેશન આપે તો મારું સારું થઈ જાય એ બાને. તો એના માટે શેર મેઇન કરતા રહેજો, બરાબર છે. બાકી લાઇક ને સબસ્ક્રાઈબ તો તમે કરો જ છો, અને ઘણા નથી કરતા તો અત્યારે કરી દો મસ્ત લાઇક ને સબસ્ક્રાઈબ. તો આપણે હવે મળશું કાલના મસ્ત નવા બ્લોગ. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, હસતા રહેજો, ખાતા પીતા રહેજો, અને હું રહી ગયું બાકી આબાદ રહેજો. યસ, ચાલો લાઇક શેર સબસ્ક્રાઈબ ન ભૂલતા. મળીએ છીએ, બાય બાય. છે કોઈ પરફેક્ટ નથી હોતું. આપણે તમે ખરાબ કહેશો તો ઇમ્પ્રૂવ કરવાનું ટ્રાય કરશું, સારું કહેશો તો મસ્ત ખુશ થઈ જશું. બસ તો તમને જો મજા આવી હોય વધારે જ પડતી તો કહેજો, હું ક્યારેક સારા સેટઅપમાં સંભળાવીશ, ટૂંકમાં એકાદ ગીત ગાઈને. અત્યારે તો બધા હુઈ ગયા એટલે ધીમું ધીમું ગાયું, બરોબર છે. તો યસ, મળીએ છીએ, ચલો બાય બાય, ગુડ નાઇટ, સી યા.